ગૌ સેવા ટ્રસ્ટ એમાં જવાનું છે, ગૌ માતાના લાભાર્થે. અને એમાંય ભીખુભાઈ ધામેલિયા એમના તરફથી 11,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવજો. આ બધા ખૂબ આપો છો, ખૂબ આનંદ કરો છો ને એવો જ આનંદ કરવો છે અહીંયા. સાથે બરવાડિયા પરિવારમાંથી અમારા અલ્પેશભાઈનો પણ જન્મદિવસ છે, એટલે અલ્પેશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. મહાદેવ મા ખોડિયારને પ્રાર્થના કરું અમારા અલ્પેશભાઈને હર હંમેશ ખુશ રાખે, નિરોગી રાખે, સ્વસ્થ રાખે, મસ્ત રાખે. અને એમના માટે વધુ એક જન્મદિવસનું ગીત અહીંયાથી રજૂ કરીએ. શિવને યાદ કર્યા, શક્તિને યાદ કરવી છે. સાથે આજનો ગૃહ પ્રવેશ એટલે માતા પિતાના આશીર્વાદથી બધું થાય. પછી કીધું એમ કે ઉમરાવાળીને રાજી રાખીએ તો ડુંગરાવાળી રાજી રહે. એવા મા બાપના આશીર્વાદથી આજનો વાસ્તુ પૂજન
અને એવા મા બાપ માટે ગાવું છે. બરવાડિયા પરિવારને આંગણે સરસ મજાનો આનંદનો પ્રસંગ છે ત્યારે. હો આજ પૂજાણા આ કાલ પૂજાશે, આજ પૂજાણા કાલ પૂજાશે, પૃથ્વી પર બેઠા આજે ભગવાન છે. ઓ ભાઈઓ બેની, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આપણા માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આપણા માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ ભલે સાઉન્ડ ભલે, ભલે સાઉન્ડ ભલે. અરે મળે આશીષ જેને બેડો એનો પાર છે. ઓ મળે આશીષ જેને બેડો એનો પાર છે. ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે.
કુળદેવીને યાદ કરવી છે, કારણ કે કુળદેવીની રજા સિવાય કાંઈ કામ ન થાય. આપણે બધો આનંદ કરીએ છીએ કુળદેવીની માત્ર રજાથી એના આશીર્વાદથી આ બધો આનંદ કરીએ છીએ. એવી ખોડલને યાદ કરવી છે. ત્યારબાદ અહીંયા સરસ મજાના અમરગીરી બાપુને યાદ કરવાની પણ ફરમાઈશ છે, પણ માં ખોડિયારને યાદ કરવી છે. ત્યારે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે, એ પહેલા કરશે. મારી ખોડલ તારું સપનું પૂરું કરશે, લાખોમાં પગાર. તમારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. તમારી પર્સનાલિટી જોઈ દુનિયા એ કરશે સલામ. બાપો 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 વગાડી લ્યો આજે, વગાડી લ્યો આજે. જાઈએ ને જવા દો. અરે નાલે તો લોન કે તું નાલે તો વ્યાજવા, મારી ખોડલ આવશે ઘેર બેઠા યાલમાં. એ નાલે તો લોન કે તું નાલે તો વ્યાજવા, મારી ખોડલ આવશે ઘેર બેઠા યાલવા. એ ત્યારે ઘરવાળા રાજી રાજી થાશે, મૌલિકભાઈ થાશે. ત્યારે ઘરવાળા રાજી રાજી થાશે, લાખોમાં પગાર. તમારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. તમારી પર્સનાલિટી જોઈ દુનિયા કરશે રે સલામ. અવાજ જો કે આરમ પર્યા જાય ખોડિયા, જાય ખોડિયા. અવાજ દો, અવાજ દો, સવાલ દો, સવાલ. આમ ગોતું તેમ ગોતું, એવા જ મૌલિકભાઈની અહીંયા બે ત્રણ ફરમાઈશ હતી અને અહીંયાથી રજૂ કરવી છે, કારણ આજ આયા ઢોલા કોનુડાના દાડા, વાગા ઘુઘરિયાળા ઢોલ. તમે મેલવા આવો મૈયર જાવું મોણારા. આ ઉત્તર ગુજરાતનું ગીત છે અને આના શબ્દો છે આયા ઢોલા. ઢોલા એના વરરાજાને કહે છે. અને હવે સાતમ આઠમ આવે એટલે પિયર જવું પડે ને આ સાતમ આઠમ કરવા, એના માટેનું આ ગીત છે અને બહુ સરસ મજાની ફરમાય છે. વિમન યુબુ દરિયા કિનારે, ઉબુ દરિયા કિનારે, મોટર ઊભી છે વડલાની સોએ મોણારા. એ મોટર ઊભી છે વડલાની સોએ મોણારા.
બધા નવયુવાન મિત્રોને આનંદ આવે એવા ઘણા બધા ગીતોમાં આપ બધાની ખૂબ લોકચાહના મળી છે અને જ્યાં સુધી ગળામાં સરસ્વતી છે જ્યાં સુધી તમામ ચાહક મિત્રોને આનંદ આવે એવા ગીતો ગાવા છે કારણ કે ગીતો લખાયા પછી ઘણા ગીતો ગવાયા છે અને ઘણા બધા ગીતોમાં લોકચાહના મળી છે એટલે એવા જ અહીંયા ગીતોની ફરમાઈશ છે પણ સાથે ભૂતળા દાદાને યાદ કરવાની અહીંયા ફરમાઈશ છે આ જ તાલમાં હું લઉં ત્યારે હે મને માવતર મળો તો ભૂતળા દાદા જેવા મળજો હે મને માવતર મળો તો ભૂતળા દાદા જેવા મળજો અમારું મોની તું માને બાપ અમારું મોની તું માને માવતર મળો તો ભૂતળા દાદા જેવા મળજો જાય ભૂતળા દાદા હાથ શીતલ હા ભલે ગોટી પરિવારની મોજ હા અમારું માવતર હા માવતર મળો તો ભૂતળા દાદા જેવા મળજો હે મને માવતર મળો તો ભૂતળા દાદા જેવા મળજો થોડો પણ બધો આનંદ કરીએ તમે કયો ત્યાં સુધી ગાવું છે પણ મૌલિકભાઈને થોડીક ઉતાવળ છે ફરમાઈશની અહીંયાથી એમની બહુ સરસ મજાની ફરમાઈશ ક્યારની શરૂઆતથી છે લઈ લો ત્યારબાદ આગળ પાછળ ઘણા બધા યુવાન મિત્રો બેઠા છે કારણ કે વડીલને સાંભળવાની ફરમાઈશ અલગ હોય અમારા જેવા યુવાનોની સાંભળવાની ફરમાઈશ અલગ હોય એનાથી થોડાક મોટી ઉંમરના હોય એમની સાંભળવાની ફરમાઈશ અલગ હોય પણ બધાને ગમે એવું થોડું પીરસવું છે એટલે એવી જ એક ફરમાઈશ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
દીઠેલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા જય સરદાર જય સરદાર જય સરદાર માય તેરે નામ એ મેવાડમાં આવેલા હરિયો વિઠ્ઠલા આ મારું મેવાડા આ મારું મેવાડા મેવાડમાં આવેલા હરિયો વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિયો વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિયો વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિયો વિઠ્ઠલા એ બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા બધાને મારે થોડો થોડો આનંદ કરવો છે કારણ કે ચાલુ દિવસો છે બધા કારણ કે નાના નાના છોકરાઓ પણ હજુ જાગે છે નવું સત્ર પણ ચાલુ થઈ ગયું છે જાગરણ છે ઓ બાપો બાપો અહીંયા ગાય માતાને યાદ કરવી છે બજરંગદાસ બાપાને યાદ કરવા છે તમે કયો એમ તમે હાકલો પડકારો મોડો ના કરતા ભલે આમ થોડા બેઠા છો પણ આમ લાખો બરોબર છો એટલે એવા જો કે ભાઈ ગાયતી પણ ફરીથી ફરમાઈશ છે ગૌ માતાને યાદ કરવાની કારણ કે નિરાધાર ગૌ સેવા ધૂન મંડળ જે કઈ ધનરાશિ આવે બધી ગાવડીઓ માટે જવાની છે અને એવી ગૌ માતાને યાદ કરવાની એવા ગાયુના એ ગોવાળી આજાટ ગાયો લઈને આવો એ મારા ફળિયાના વડલા કેરી ડાળે આ હિંચકો હિરલે મઢ
પંખીડા આવી આવીને ઉડી જાય આ ટવકો એનો સાંભળે એ મારા ફળિયાના વડલા કેરી ડાળે આ હિચકો હિરલે મઢ્યો પંખીડા આવી આવીને ઉડી જાય આ ટવકો એનો સાંભળે. આ બધા આપણા સૌરાષ્ટ્રના ભાતીગળ અને જૂના લોક સંસ્કૃતિના ગીતો. પણ કોઈને એમ થતું હોય કે અપેક્ષાબેન એટલે ખાલી સેડ સોંગ જ ગાય છે, એવું નથી બાપલિયા. તમારા બધાના આશીર્વાદથી જે કાંઈ તમને જે રાજીપો થાય એ બધી ફરમાઈશ પૂરી કરું છું. ક્યાંક અત્યારના નવયુવાન મિત્રોને ગમતા ગીતોએ તું મેરી જિંદગી વાત મૂળ ગૌ માતાને યાદ કરવાના હતી. આવું બધો આનંદ કરશો ત્યારે એવા ગાયું ના કુવાણી આજ ગાયું લઈને આવો એના વાછરું ભાંભરે ને વાલખા મારે રે ગુરુ પૂનમ ગઈ અમરગીરી બાપુને યાદ કરવાની ફરમાઈશ છે. એકાદ લીટીમાં મારે ગુરુજીને યાદ કરવા છે. કઈ રીતે? કારણ હે જી મને જીણો જીણો છે
છે, એમાં બાવલિયાને યાદ કરવા છે. ત્યારે રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી. એ રામ રોટી રામ રોટી રામ રોટી બંડી ધારીની રામ રોટી. એ હરી હરની જા એ હરી હરની જા હાકલું મોટી બાવલિયાની રામ રોટી. એ રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી. જય જય બજરંગદાસ, જય જય બજરંગદાસ. આ રમતો જોગીડો આવ્યો, બગદાણામાં સન બગડ કાંઠે કર્યા બેસણા. એણે જગાડ્યો ભક્તિનો રંગ. એ બાપો હાચો ને એ બાપો હાચો ને બીજી વાત ખોટી બાવલિયાની રામ રોટી. એ બાપો હાચો ને બીજી વાત ખોટી બાવલિયાની રામ રોટી. ધીરે ધીરે બગદાણા જાવા દે, જાવા દે મને જાવા દે. ધીરે ધીરે બગદાણા જાવા દે, જાવા દે મને જાવા દે. સીતારામ મારાથી દૂર નથી, રાધે શ્યામ મારાથી દૂર નથી. ધીરે ધીરે બગદાણા જાવા દે, જાવા દે મને જાવા દે. ધીરે 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 બગદાણા જાવા દે, જાવા દે મને જાવા દે, મને જાવા દે. આ મારા સાઉન્ડ આ લૂંટાવે બાબો લક્ષ્મી, ખવરાવે હોશે ખાવા. મોહની જેને માયા તણો, એની ચમૈયા રાખેલા. બાપાની મૂડીમાં બાપાની મૂડીમાં બંડી
કોઈ પણ હોય, તમારી અને મારી કુળદેવી માં ખોડિયાર હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, મઢડા બેઠી આઈ હોનબાઈ હોય તોય ભલે, અને એવી માને યાદ કરવી છે. અહીંયા બહુ સરસ મજાની ફરમાઈશ છે. ત્યારે એ મારે શિરે છે લોબડીને ચારણ છું, ગઢ નાળાની નાગબાઈ, નાગબાઈ, નાગબાઈ. એ બહાને માં બોલિયા હાલી આવું, રાજપરા ધામે જાતી આવું. અરે રાજપરા ધામે માટેલ ધામે વડોદરા ધામે કાગવડ ધામે રોહિશાળા ધામે જાતી આવું, મારી આઈ ખોડલ ને મળતી આવું. એ મારે શિરે છે લોબડીને ચારણ છું, ગઢ જુનાળાની નાગબાઈ, નાગબાઈ. એ બહારે માં બોલિયા હા ભાઈ હા. બહારે માં બોલિયા હાલી આવું, ભગુડા ધામે જાતી આવું. ભગુડા ધામે ભાઈના ધામે, ભાઈના ધામે ઓખાધરા ધામે, ઓખાધરા ધામે ગોરવિયાળી ધામે, ગોરવિયાળી ધામે કબરાવ ધામે જાતી આવું, મારી આઈ મોગલને મળતી આવું. અમારા સંગીતમાં સૂરની મજા હોય, તાલની મજા હોય, લયની મજા હોય, પણ સાથે સાથે તબલાના ધાની પણ મજા હોય. આ બધુંય ભેગું થતું હોય ત્યારે તમને મજા આવતી હોય. અને સંગીત ખાલી એમને એમ નથી ગવાતું, આને શીખવા માટે વર્ષોના વર્ષો વીતી જાય છે. હજુ એ અમને આમાં 5 થી 10% છે. હજુ અમે આમાં શીખીએ છીએ. એટલે સરસ્વતીનું ક્યારેય અભિમાન ન કરવું, પણ આપ બધાના આશીર્વાદથી ક્યાંક કોકવાર સારા 2-3 શિવના નામ લેવાઈ જાય, માનું નામ લેવાઈ જાય, ક્યાંક દિલથી ગવાઈ જાય. એવી જ રીતે તમને બધાને ખૂબ આનંદ કરાવો છે, એવી જ લાગણી અને પ્રેમથી આનંદ કરાવો છે. આ તો ભેરવીની ફરમાઈશ છે. આ બાજુથી આવે છે માતાઓ બેન, પણ એ લેશું કારણ કે અમુક ગીતો, અમુક લોકગીતો, અમુક ગઝલો એને ગાવા માટેનો ટાઈમ હોય, એ ટાઈમે આ ગીતો ગવાતા હોય. પણ તમારી હજુ વિશેષ એક ફરમાઈશ છે, હમણાં લઈ લઉં. વાત કરતી હતી સૂર, લય અને તાલની, પણ દ્વારકાધીશને યાદ કરવાની ઘણી બધી ફરમાઈશ છે. અને એવા ઘણા બધા દ્વારકાધીશને યાદ કરતા ગીતો, એમાં પણ આપ બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે. પણ બરવાડિયા પરિવાર અહીંયા બેઠો છે એટલે એક નાનકડી વાત. 7 તારીખે મારી યુટ્યુબ ચેનલમાં 5 મિનિટની હિન્દી જૂના સોંગની એક નાની મેડલી મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે. આપ બધા જરૂરથી જોજો, ગમે તો આગળ શેર કરજો અને આ બધા ખૂબ પ્રેમ આપો એવી આપ બધા પાસે આશા રાખું છું. સરસ મજાની જૂના હિન્દી ગીતોની સમય મળશે, તમારી રજા હશે, તમારી ખુશી હશે તો એ પણ હું અહીંયા સંભળાવીશ. કારણ કે
કાલના દિવસને પણ પરમ દિવસે યુટ્યુબ ચેનલમાં એ મેડલી રિલીઝ કરવા જઈ રહી છું. પણ એ પહેલા માતાઓ બહેનોની ફરમાઈશ છે ત્યારે રંગભીની રાધાને લઈ બેઠી બાધા, રંગભીની રાધાને લઈ બેઠી બાધા, મોરલી બંધ કર માતા કીએ છે રંગભીની રાધા. ઓ રંગભીની રાધાને લઈ બેઠી બાધા, રંગભીની રાધાને લઈ બેઠી બાધા, મોરલી બંધ કર માતા કીએ છે રંગભીની રાધા. આ મોરલિયું બંધ કર માતા કીએ છે રંગભીની રાધા, રંગભીની ભલે રાવલ ભલે, ભલે રાવલ ભલે. આજ અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી, અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી, વનરા બન વેણ નથી ભાગી કીએ છે રંગભીની રાધા. ઘણી બધી ફરમાઈશ છે, ટૂંકમાં ફરમાઈશ લેવી છે. મોગલમાને યાદ કરવાની આ ફરમાઈશ છે. પહેલા બહુ સરસ મજાના મહાદેવને યાદ કરવાની ફરમાઈશ છે ત્યારે વન મારે મહાદેવનો છેલ્લો શંખનો વગાડે, એ વન મારે મહાદેવનો છેલ્લો શંખનો વગાડે. આ શંખલાનો નાદ રે જોવા જઈએ મહાદેવના મેળે હાલો ને પાર્વતી. વન મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે. એ ભલે આ સરકારી આ સરકારી આ નાક પરમાણે તમને નથડી ગડાવું, એ નાક પરમાણે તમને નથડી ગડાવું, નથડી પહેરીને જોવા જઈએ મહાદેવના મેળે હાલો ને પાર્વતી. આ વન મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે. પણ અલ્પેશભાઈની અહીંયા ફરમાઈશ છે અને આજના નવયુવાન મિત્રોને ગમતા થોડાક ગીતોની અહીંયા ફરમાઈશ આવી છે. ફરી પાછા દ્વારકાધીશને યાદ કરશું અને એવા પ્રેમના ગીતની અહીંયા ફરમાઈશ છે જે ગીતમાં આપ બધાનો ખૂબ લોકચાહના મળી છે. પણ સત્યતાની સાથે હોય એવો પ્રેમ કરજો, માય કાંગલો પ્રેમ ના કરતા. પ્રેમ એટલે પતિ પત્નીનો પ્રેમ આવી જાય આમાં, એટલે આ બધાને લાગુ પડે.
કોઈને પ્રેમ નો કરાય, કોઈને પ્રેમ નો કરાય, કોઈને દિલ નો દેવાય પ્રેમ, જીવતે જીવ મારી નાખશે, પ્રેમ મરવા મજબૂર કરી નાખશે, ઓ પ્રેમ જીવતે જીવ મારી નાખશે. એ વારી જાઓ, એ વારી જાઓ, બાપો બાપ, બાપો બાપ. એક છેલ્લે પિનલભાઈની અને મૌલિકભાઈના એક લગ્ન ગીતની અને પિનલભાઈના એક મોગલમાના ગીતની ફરમાઈશ લઈ અને કાર્યક્રમને પૂર્ણ નહીં કરતા વિરામ આપશું. એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, હૃદયામાં રાખું મોગલ જપું તારા જા, અરે હૃદયામાં રાખું મોગલ જપું તારા જા.
સમય મર્યાદાના અનુલક્ષીને ચાલી છેલ્લા એક મૌલિકભાઈના લગ્ન ગીતની એક ફરમાઈશ લઈ લઉં, ત્યાર પછી કાર્યક્રમને પૂર્ણ નહીં કરતા વિરામ આપશું. ત્યારે વન રાતે વન